બ્યુટી સલોન એકેડેમી આજે મારા સ્ટુડન્ટ બધા એક્ઝામ દેવા જઈ રહ્યા છે, તો એના માટે આપણે આજે બધા રીડિંગ કરે છે. ચલો આપણે જોઈએ. ચલો બધા રીડિંગ કરે છે, આપણે જોઈએ. બધા સ્ટુડન્ટ બેસ્ટ ઓફ લક બધા સ્ટુડન્ટને એક્ઝામ માટે. ઓકે, એસપી બ્યુટી સલોન એકેડેમીમાં આજે સ્ટુડન્ટની એક્ઝામ છે, તો તમે જોઈ રહ્યા છો કે સ્ટુડન્ટ બધા રીડિંગ કરી રહ્યા છે. થોડી જ વારમાં આપણે એક્ઝામ સ્ટાર્ટ કરવાના છીએ, તો તમે જોઈ શકો છો કે બધા સ્ટુડન્ટ એક રીડિંગની તૈયારી કરી રહ્યા છે અને ફૂલ તૈયારી ચાલી રહી છે. તો આપણે સ્ટુડન્ટને પૂછશું કે સ્ટુડન્ટ કેવું લાગે છે, આજે એક્ઝામ છે તો તમે શું કહેવા માંગો છો? શું કહેશો અમીષા? અમારે બ્યુટીની એક્ઝામ છે તો રીડિંગ કરી રહ્યા છે અને તૈયારી બી ખૂબ સરસ ચાલી રહી છે. ઓકે, વૈદવીને પૂછશું કે વૈદવી શું કહે છે કે એક્ઝામની તૈયારી છે તો શું લાગે છે તને? થોડું નર્વસ છે બટ કોન્ફિડન્સ છે કે અમે કરી લેશું. યસ. જોશું બીજા સ્ટુડન્ટને પણ પૂછશું કે શું કહેવા માંગો છો, એક્ઝામ વિશે શું છે, ફૂલ તૈયારી છે આજે દિવ્યા તારી? હા સર, આજે અમારી એક્ઝામ છે એસપી બ્યુટી સલોનમાં અને અમે મહેનત કરી છે, તો એની લાસ્ટ એક્ઝામ છે બ્યુટીની છે, તો અમે થોડો કોન્ફિડન્ટ પણ છે અને થોડું નર્વસનેસ પણ છે, પણ અમે કરી લેશું. યસ, જોયું છે કે બધા સ્ટુડન્ટ ફૂલ તૈયારીમાં છે. જોઈએ છે કે આજે આપણી એક્ઝામ કેવી રીતે જાય છે. તમને આગળ પણ બતાવીશ કે એક્ઝામ પેપર કઈ રીતે દેવામાં આવે છે એસપી બ્યુટી સલોન એકેડેમીમાં. જો તમે આવા પણ બ્યુટી પાર્લરના કોર્સ કરી અને એક્ઝામ પેપર કમ્પ્લીટલી ઓકે કરી અને પછી જો તમે સર્ટિફિકેટ મેળવતા હોય તો તમારા માટે બેસ્ટ વસ્તુ છે કે તમે 3 મહિનાની જે તૈયારી હોય છે એ તમારી તૈયારી લાસ્ટમાં તમારા પરફોર્મન્સ બતાવવાનું હોય છે. તો એ એક્ઝામ પેપરના હિસાબથી આપણે નક્કી કરતા હોય છે કે કઈ સ્ટુડન્ટ 3 મહિનાની અંદર કઈ રીતે શીખી છે. તો આવી જ રીતે આપણે પાર્લરની અંદર થિયરી, પ્રેક્ટિકલ, લેખિત અને એક્ઝામ કમ્પલસરી બધું કમ્પ્લીટ કરી અને પછી આપણે સર્ટિફિકેટ પ્રોવાઈડ કરીએ છીએ. તો આવા જ બ્યુટી પાર્લરના એકેડેમીમાં કોર્સ કરવા માટે એસપી બ્યુટી સલોન એકેડેમી ઉના, દીવ અને વણાકબરાનો કોન્ટેક્ટ કરો.